ગાંધીનગરમાં એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે હવે પછીથી ગુણોત્સવ ધોરણ 9 થી 12 માં પણ યોજાશે। અત્યાર સુધી ગુણોત્સવ ધોરણ 1 થી 8 માં યોજાતો હતો। આ નિર્ણય ટૂંક સમયમાં અમલી બનશે। આ સાથે ફી નિયમન વિધેયક મામલે શિક્ષણ પ્રધાને શાળા સંચાલકોને વ્યાજબીપણાની તાકીદ કરી છે। વાલીઓને ધીરજ રાખવાની સલાહ આપી છે। ભૂપેન્દ્રસિંહે શાળા સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે રાજ્ય સરકારનું બિલ પરફેક્ટ છે અને તેમાં કોઈપણ સંજોગોમાં સરકાર બાંધછોડ નહીં કરે। ફી નિયમન વિધેયકના ભંગ બદલ પ્રથમ ગુનામાં 5 લાખનો દંડ, બીજા ગુનામાં 10 લાખનો અને ત્રીજી વખતના ગુનામાં શાળાની માન્યતા રદ થશે તેમ શિક્ષણ પ્રધાને જણાવ્યું છે। રાજ્યમાં શિક્ષણના સ્તરને એક નવી ઊંચાઈએ લઈ જવા રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં ફી નિયમન વિધેયક પસાર કરવામાં આવ્યું છે। આ ફી નિયમન વિધેયક લઈને ઘણા બધા છે પ્રશ્નો। તે પ્રશ્નો વિશે વાત કરવા અમારી સાથે ઉપસ્થિત છે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। સર, જે ફી નિયમન વિધેયક પસાર થયું છે, ક્યાંક ને ક્યાંક વાલીઓના મનમાં પ્રશ્ન એ છે કે અત્યાર સુધી જે શાળાઓ 15,000થી ઓછી ફી લેતી હતી એણે પણ ફી વધારીને 15,000 કરી દીધી છે। એવા જે સવાલો છે તેનું સોલ્યુશન શું? એ લોકો આમાંથી બાકાત નથી। 8,000 લેતા હોય અને સીધા 14,000 કરે ને, એમણે પણ આ કમિટી સમક્ષ આવવું જ પડશે। ફી વધારો, અસહ્ય ફી વધારો, જેમ 15,000થી વધારાનો વાલીઓને લાગુ પડે છે, સંચાલકોને લાગુ પડે છે, એમ 15,000થી નીચે ફી લેતા હોય અને અસહ્ય ફી વધારો કરે એમણે પણ ફી વધારતા પહેલાં કમિટી સમક્ષ આવવું પડશે। સર, રાજ્ય સરકારના અનેક નવા સપના છે। આપે આજે વાત કરી સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટની, તો સાથે સાથે ગુણોત્સવની આપે એક જાહેરાત કરી કે હવેથી 9 થી 12 ધોરણમાં પણ ગુણોત્સવ ફરજિયાત બનશે। કયા પ્રકારે અમલી બનશે? જેવી રીતે 1 થી 8માં અમે કરીએ છીએ એ એમની કક્ષા પ્રમાણે કરીએ છીએ કે બીજા ધોરણમાં ભણતું, ત્રીજા ધોરણમાં, 5મા 8મા ધોરણમાં ભણતો બાળકને કક્ષા પ્રમાણે વાંચન, લેખન, ગણન, એવી રીતે 9, 10, 11, 12માં પણ એમના સિલેબસ પ્રમાણે અમે આવતા દિવસોમાં કેવા પ્રકારનું ગુણાંકન કરવું, મૂલ્યાંકન એમનું કરવું, એ સાથે બેસીને અમે વિચારી રહ્યા છીએ। પણ મૂલ્યાંકન જરૂરી છે એ અમારું સ્પષ્ટ માનવું છે અને અમારો અનુભવ કહે છે કે ગુણોત્સવ પછી ખાસો એવો હકારાત્મક ફેરફાર થયો છે।